અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના વિદ્યાર્થીઓની ફૂટબોલની ટીમે એક ખેલ મહાકુંભમાં ભારે રસાકસી બાદ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો છે. જ્યારે ગર્લ્સમાં અંડર 14 અને અંડર 17ના ગ્રુપમાં બાસ્કેટબોલની બંને ટીમોએ બ્રોન્ઝ મેડલને પોતાના નામે કર્યા છે. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ અંગે સ્કૂલની મુલાકાત લેતા જીતનાર ત્રણેય ટીમો અને તેમના કોચ સાથે વાતચીત કરી હતી. સરકાર દ્વારા ખેલ મહાકુંભ એક અનોખો સ્પોર્ટ્સનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ રમતગમતના આ ઉત્સવમાં વિવિધ એજ ગ્રુપના જે ખેલાડીઓ હોય છે તે ભાગ લેતા હોય છે. સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર દેશમાં ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો સ્કૂલ અને કોલેજીસના સ્ટુડન્ટ્સ પણ ખેલ મહાકુંભમાં ભાગ લેતા હોય છે. સૌથી જે વાત કરીએ મહત્ત્વની એ છે કે સ્કૂલ અને કોલેજના જે વિદ્યાર્થીઓ ભાગ લે છે તેમાંની ઘણી ટીમો જે છે તે વિજેતા બનતી હોય છે. આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે અમદાવાદના નારણપુરા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા હાઈસ્કૂલ ખાતે આવી છે, કારણ કે આ સ્કૂલની ફૂટબોલ અને વોલીબોલ અને જે બાસ્કેટબોલ ટીમ છે એ બંને વિજેતા બની છે. અત્યારે મારી તરફ આ તમે જોઈ શકો છો કે આખી ફૂટબોલની જે ટીમ છે તે દેખાઈ રહી છે અને જે કહી શકાય કે તેમણે ગોલ્ડ મેડલ લીધો છે. અને અમારી સાથે ફૂટબોલ ટીમના જે કેપ્ટન છે જોડાયા છે. શું નામ છે તમારું? કબીર વાઘેલા. અચ્છા કબીર, ખેલ મહાકુંભમાં તમે ગોલ્ડ મેડલ જીત્યો, કેવી હતી તમારી તૈયારી? અમારી તૈયારી તો સારી જ હતી, જીતવા માટે જ ગયેલા અમે લોકો. જી બિલકુલ, જીતવા માટે ગયેલા. અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. પણ જે કહી શકાય કે આમ કહે ને કે સર બહુ ટફ ટ્રેનિંગ આપી હોય, કેટલા કલાક અઠવાડિયાના કેટલા કલાક તમે આની પાછળ નાખ્યા છે? અમે લોકો રોજે સવારના 6 થી 7:30 જેવું પ્રેક્ટિસ કરતા હતા ગ્રાઉન્ડમાં. એ જ અમારી મહેનત છે. અચ્છા, આની સાથે સાથે ભણવાનું કેવું રહ્યું? ભણવાનું બી સારું જ રહ્યું. બિલકુલ, બહુ જ સરસ વાત કહેવાય. ભણવાની સાથે રમત. અમારી સાથે જે ફૂટબોલ ટીમના જે કોચ છે તે જોડાઈ ગયા છે. સર, શું નામ છે આપનું? મારું નામ વિષ્ણુ ચૌહાણ છે. અચ્છા વિષ્ણુ સર, તમારી ટીમ વિજેતા થઈ છે. સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગોલ્ડ મેડલ જીતીને આવે છે ખેલ મહાકુંભમાં. હવે કેવી હતું ટીમનું સ્પિરિટ, અને જે કહી શકાય કે જ્યારે શરૂઆત થઈ આખી આ જે એની લીગ હોય છે ત્યારથી તમારું કેવું રહ્યું એ લોકો તરફનું વલણ? એક તો આ ટુર્નામેન્ટમાં અમદાવાદની કુલ 35 ટીમોએ ભાગ લીધેલો, જેમાં સારી ટીમો બધી હતી. એમાં અમારું ફર્સ્ટ મેચ હતું કેવી શાહીબાગ સામે. એની સામે અમે 1-0થી છેલ્લી મિનિટે ગોલ મારીને જીતેલા. અને ફાઇનલ મેચ હતું અમારું રચના સ્કૂલ સામે, જેમાં 1-0થી અમે ડાઉન હતા. પછી અમારી ટીમે કમબેક કર્યું અને સ્પિરિટ બતાવીને, જેમાં એરોને ફર્સ્ટ ગોલ કર્યો, ત્યારબાદ જલયે 2 ગોલ કરીને ટીમની જીતને વિક્ટરી અપાવી છે. અચ્છા સર, સૌથી મહત્ત્વની વાત કરીએ, જ્યારે સ્ટુડન્ટ જીતતા હોય એક ગુરુ માટે બહુ જ ગર્વની વાત છે. કેવી મહેનત, કેવી પ્રેક્ટિસ કરાવી? છોકરાઓની મહેનત સાચેમાં બહુ જ ફળી છે. સવારે વહેલા 6 વાગે આવીને પ્રેક્ટિસ કરતા હતા, ત્યારબાદ તૈયાર થઈને 5 જ મિનિટમાં શાળામાં 7:55નો ટાઈમ હોય તો એ લોકો આવીને ફટાફટ દોડીને સ્કૂલમાં આવી જાય, પ્રાર્થના અટેન્ડ કરી અને પછી આખો દિવસ ભણીને ઘરે જાય. બહુ જ એમને લોડ પડતો હતો, પણ એ લોકોની મહેનત જ એમને સક્સેસ અપાવ્યું છે. અને મારું માર્ગદર્શન પણ જોડે એમને ખૂબ ફળ્યું છે, એની મને બહુ ખુશી છે. અચ્છા વિષ્ણુ સર, છેલ્લે હું એટલું જ પૂછવા માંગીશ કે જે સમગ્ર લીગમાં જેટલી મેચિસ થઈ એમાં સૌથી રસાકસી ભરી મેચ શું ફાઇનલ જ હતી, કે એ સિવાય પણ કોઈ એવી મેચ હતી કે જે તમને એવું લાગ્યું કે ના ભાઈ આ મેચ છે ને એ કદાચ ફાઇનલથી પણ જોરદાર, એવું કોઈ મેચ માટે લાગ્યું? અમે 5 મેચ રમ્યા. એમાં અમારું ફાઇનલ કરતાં સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલનું મેચ બહુ રસાકસીવાળું હતું. સેમિફાઇનલ અમારું જે SGFIનું ફાઇનલ હતું, આર્મી પબ્લિક સ્કૂલ, એની સામે અમે પેનલ્ટી શૂટઆઉટમાં લાસ્ટ હારી ગયા હતા. એની સાથે અમારું સેમિફાઇનલ હતું, તો એને અમે 1-0થી હરાવેલું. એ બહુ મોટી વિક્ટરી હતી અમારા માટે. ફાઇનલ કરતાં એ ટફ મેચ હતી. તો જે રીતે મેં વાત કરી તે રીતે સેન્ટ ઝેવિયર્સ લોયલા હાઈસ્કૂલની જે ટીમ છે, ખાસ કરીને વાત કરીએ તો ફૂટબોલ બાદ બાસ્કેટબોલ ટીમની જો હવે વાત કરીએ તો બાસ્કેટબોલ ટીમમાં અંડર 14 અને અંડર 17ની જે ગર્લ્સની જે ટીમ હતી તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આપણે એમની સાથે વાત કરીએ. અંડર જે 14ની ટીમ છે, 17ની ટીમ છે, તેમના કેપ્ટન આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? દિયા જારીવાલા. અચ્છા દિયા, કેવી પ્રેક્ટિસ કરી હતી? અને સર તો બહુ જ સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે, કેવી પ્રેક્ટિસ કરાવી હતી તમારી સાથે?
સરે અમને 1 મહિના પહેલાંથી પ્રેક્ટિસ ચાલુ કરી હતી અને આખી ટીમને એ 2 પીરિયડ આપતા હતા, છેલ્લે 2 પીરિયડ પ્રેક્ટિસ કરવા માટે. તો અમે બધે એ બી બહુ ઇનિશિયેટિવ લેતા હતા એમાં, અને અમે બસ પ્રેક્ટિસ કરતા હતા પછી. અને એ અમને સ્ટ્રેચિંગ રાઉન્ડ્સ બધું જે બી ડ્રિલ્સ છે બધી કરાવતા હતા. ઓકે, સો તમે એના માટે જે કંઈ સર તરફથી જે કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતા હતા તેને પૂરી રીતે ફોલો કર્યો અને છેવટે બ્રોન્ઝ મેડલ જીત્યો. અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંડર 14ની ટીમના જે કેપ્ટન છે તે પણ અમારી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? કશિશ ખાન ચંદાની. અચ્છા, કશિશ, અંડર 14માં તમે જે રીતે વિજેતા થયા છો, કેવી મહેનત કરવી પડી, કેવી પ્રેક્ટિસ કરી, કુલ કેટલી મેચીસ રમ્યા અને કેવી રીતે આગળ વધ્યા? हमने मतलब कि सर ने हमको 1 महीने पहले प्रैक्टिस शुरू करा दी थी, बहुत अच्छे से प्रैक्टिस करवाते हैं. और हमने 5-6 मैच खेली है और हम लोग 3rd आए ब्रॉन्ज मेडल जीत के. और हमने बहुत प्रैक्टिस की है और सर ने भी बहुत प्रैक्टिस करवाई है. બિલકુલ, બ્રોન્ઝ મેડલ મિલા, उसके लिए आपको बहुत बहुत બધાઈ. સર જે છે તે આપણી સાથે જોડાયા છે. સર, બાસ્કેટબોલની ટીમમાં અંડર 14, અંડર 17 બંનેમાં બ્રોન્ઝ મેડલ મળ્યા છે. સૌથી પહેલાં તો અમારી ન્યૂઝ ઇન્ડિયાની ટીમ તરફથી તમને બહુ બહુ શુભકામનાઓ અને કોંગ્રેચ્યુલેશન્સ. આપ એ દર્શાવો કે જે બંને જે ટીમ છે તમે બંનેને પ્રેક્ટિસ કરવા માટે કેવી રીતે સમય ફાળવતા? सर, टाइम तो वैसे भी देना पड़ता है. अगर हम टाइम देंगे, मेहनत करेंगे, तभी अगर हमें रिजल्ट चाहिए तो उसके लिए टाइम तो देना ही पड़ेगा. टाइम में ये है कि मैं कोच हूँ, एज ए कोच हूँ तो मैं तो टाइम निकालूंगा ही, और बच्चों के लिए तो मुझे करना ही है. पर बच्चों का साथ में एकेडमिक है तो ये भी टाइम मैनेज करते हुए ये बच्चे मेहनत करते हैं, तो इनके लिए मैं खुद प्राउड फील करता हूँ कि ये लोग एकेडमिक में भी काफ़ी अच्छे हैं, टॉपर हैं. उसके बाद बास्केटबॉल या अदर गेम में भी हम करवाते हैं, तो ये लोग बहुत अच्छे से पार्टिसिपेट करते हैं और बहुत मेहनत करते हैं. अच्छा सर, अंडर 14 और अंडर 17 में कौन कौन सी मैच आपको बहुत ही टफ लगी? अंडर 17 में देखें तो हमारा रचना के साथ में काफ़ी टफ था, और माउंट कार्मेल के साथ में काफ़ी टफ, क्योंकि माउंट कार्मेल की अच्छी टीम होती है हमेशा. इस बार हमारी टीम में ये ब्रॉन्ज मेडल इसलिए आया कि हमारे जो 2 प्लेयर थे, अच्छे प्लेयर, वो नेशनल खेलने गए हुए थे, तो वो पार्टिसिपेट नहीं कर पाए थे. पर ये लड़के भी हम उनको पता है कि हमारी जो मेन प्लेयर नहीं आई, पर ये लोगों ने काफ़ी अच्छा मेहनत करके ब्रॉन्ज तो दिलाई दिया टीम को, और बाकी वो 2 होते तो और अच्छा रिजल्ट मिलता हमें. फिर भी सर, ये जो आप बता रहे हैं कि वो लोग नहीं थे फिर भी इन्होंने ब्रॉन्ज लिया, तो इसका मतलब ये कि आपके सारे स्टूडेंट्स बहुत ही काबिल है. हमारी तरफ से एक बार फिर से आपको बहुत बहुत बधाई. तो આપણે જોયું કે ભાઈ સેન્ટ ઝેવિયર્સ લોયલા હાઈસ્કૂલમાં બોયઝની ફૂટબોલ ટીમ અને ગર્લ્સની અંડર 14 અને અંડર 17ની બાસ્કેટબોલ ટીમે ઇનામો જીત્યા છે. બોયઝમાં ગોલ્ડ મેડલ મળ્યા છે તો ગર્લ્સમાં બ્રોન્ઝ મેડલ પણ મળ્યા છે. 2 નેશનલ લેવલના જે પ્લેયર હતા તે લોકો આગળ રમવા ગયા હતા, માટે ગર્લ્સમાં એ 2 પ્લેયરોની ઘટ જોવા મળી, પરંતુ તેમ છતાં આ ગર્લ્સનો જે જુસ્સો હતો તે યથાવત હતો અને છેવટે બંને ટીમો બ્રોન્ઝ મેડલ મેળવીને આવી. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.